હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? હું છું મિત્ર તમારો સાગર બ્લોગરનો. મિત્રો આજે મેં બ્લોગ કર્યો છે પહેલાં કેટલા વાગે ચાલુ તમને બધા હું સ્વિચ ઓફ થઈ ગયો છું. ચાલુ કરીને બતાવો મિત્રો. આજે છે ને હોળી છે થઈ ગઈ છે અને હું જાગી ગયો તો 5 વાગે આમ તૈયાર બૈયાર થોડાક થઈ ગયા છે અને અત્યારે છે ને નીચે જવાનું છે. બધા ભાઈઓને આવી ગયેલા છે તો આપણે નીચે જઈ શું કરવાનું કાંઈ નક્કી નથી. અહીં જાગી ગયા છીએ તો હું તમને બધું બતાવું આજનો દિવસ આજ કેવું બધું છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો, મજા આવશે. હું આને બહુ ઝાજી થશે. તો ચાલો તો મિત્રો અહીંયા છે ને હું તમને બધું બતાવું. જો એક ગાડી પડી છે, ઓલો સ્ટેન્ડ મને સરખું સેન્ડ કરે છે, આવું બધું હાલા કરે અને એ ઓલા બધા અવાજ ના પાડે આવશે ફોનો નહીં ફોન આવે ઘરમાં કઈ મારવાનો કે મારું માથું દુખે છે ને આમ માથું દુખત બંધ તો મિત્રો આસપાસ આવતા નથી પહેલા અહીંયા જોયું કોણ કોણ આવે છે. આમાં કાકાએ નવી ગાડી લીધી, જો નવી બાઇક લીધી, ચારે સાઈડ લાઈટ ચાલુ છે, ઓલો સ્ટેન્ડ ગોઠવે છે. ચાલો મિત્રો આપણે જઈએ, એ લોકો નથી આવવાના કારણ કે વહેલું ઉઠવું કોઈને ન સારું લાગે એવું બધું છે. તો મિત્રો અત્યારે નીકળી ગયા છીએ અમે 4-5 જણા, હજી એક જણો આવે છે. 4-5 જણાને ફોન કર્યા એમાંથી એક ઊભો થઈને આવે છે. એ ભાઈ કે મને દીકરો મરે જ આવે છે, એ બબલી ભાઈ. થોડા ફોન શૂટ કરી લઈ વાટે જોઈએ. અત્યારે નાઇટમાં બધું આવું છે, તમે જોઈ શકો છો. આ બધા બચ્ચા છે, દોડવા જઈ. આર્મીનો સાહેબ છે, જો ગોગાભાઈ ડોન આર્મીનો સાહેબ. આર્મીનો સાહેબ છે, એ આર્મીમાં જવા હાટું દોડે છે અને ઘણા બધા મારી જેવા અમથામતા દોડાડો બધા ઊંઘમાં કામ કરે છે. આપણું કામ કરો આમાં દાદા છોકરો મૂંગો છે, કઈ બોલી નથી શકતો. કેમ છે કલ્પા? સારું ને? હા એમ કે છે મહેનત કરો, એમ કે મહેનત કરો તો આપણે મહેનત કરી મિત્રો. કામ તમને કેમ લાગે આપણી મહેનત? મિત્રો છે ને આજે વિડીયોમાં છે ને એક અલગ જ મોજ છે, કારણ કે આજ હોળી છે એટલે વિડીયો શૂટ કરવાનું છે અને હોળી રમવાની છે. એવું લાગે તો રમશું, કારણ કે અમે પહેલાં જેવું કાંઈ છે નહીં. પહેલાં બહુ હોળી રમતા ને એવું બધું કરતા, અત્યારે કાંઈ પહેલાં જેવું નથી. અત્યારે ઘરની જિમ્મેદારી ઉપર આવી ગઈ છે એટલે બધું જોવું પડે. કંઈ છે નહીં રમવા જેવું. જેટલું બને એટલું તમને બધું બતાવીશ, કેવું લાગે તમને, કેવું લાગે કેવું નહીં મને ખબર નથી, પણ આપણે જોઈ તમને મજા આવે તો વિડીયો જોજો. ચાલો મિત્રો, ફાઇનલી છે ને આવી ગયો છે બબલીભાઈ. હા ઉભો થઈ ગયો ને? હે મારો માણસ ઉભા થાય નો થાય એ કે હું 2 વાર હોઈ ગયો ને 2 વાર ઉભો થયો. મિત્રો હું ગાય આજ બાજીને આવ્યો હતો. બાજી નથી આવ્યો મિત્રો, તો ખાલી 2 વાર ઊભો છે ને આવ્યો છું. જવું છે ને જવાનું તો આજ કેમ કોઈ આવ્યો નહીં? બધાને તાવ આવી ગયા છે. હે બધાને તાવ આવી ગયા છે. મર્દ માણસ તાવ ન આવે. મરદ માણસ મરદ માણસો ને જીવતા ગજબ મરે ગજબ. વાહ જવાય ભાઈ વાહ. તો હાલો મિત્રો નીકળી આપણે બધા આગળ જઈને મળું ગ્રાઉન્ડે છે. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. આજ તો બહુ હારી બેટિંગ કરવાની. આ ગ્રાઉન્ડનું નામ શું છે? હે ભાનકી સ્ટેડિયમ. ભાનકી સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે. બધા છે ટ્રેનિંગ વાળા છે, આર્મીની ટ્રેનિંગ વાળા અને એવા બધા કરવાની. હે બેટિંગ શું બેટિંગ એટલે ટ્રેનિંગ થોડી કરવાની, આપણે બેટિંગ કરવાની. એમ નહીં, અહીંયા આવે છે એમ બધા આર્મીના ટ્રેનિંગ વાળા. આર્મી વાળા ભલે આવે તો આપણે બેટિંગ કરી છે. બહુ મોટું છે. હા 400 મીટરની રનિંગ હશે ને ભાઈ? 400. તમારો ભાઈ પેલો નંબર ના હો ભાઈ. હા આર્મીનો સાહેબ છે ગુગાભાઈ ડોન. હા આ બધી એવડી મોટી છે. તો ચાલો મિત્રો એટલે કે જીવનમાં કાંઈક કરો, કાંઈક સંઘર્ષ કરો. 9 વાગ્યા સુધી એવું સોઈ રહ્યો ને એવું કાંઈ કામ ન કરો. વહેલા ઊભા થાવ અને માઈ જાય. કાંઈ ન થાય ને તો મસ્ત રનિંગ કરો, હાલવા નીકળી જાઓ રસ્તામાં, તો તમારા શરીરમાં એનર્જી રહેશે અને ક્યારે તમે બીમાર નહીં પડો. તો છે ને હાલવા માંડો માઈ. હું 2 દિવસ 3 દિવસથી જાઉં છું
નકર આપણે વહેલા ઉઠી જઈએ છીએ જાય છે. તો મિત્રો છે ને આપણે એક રાઉન્ડ ફાઇનલી મારી કરી નાખ્યો છે. જો રસ્તામાં જે બધા દોડ જ છે. જેરી જાને તારું વાર છે હે કાલ કેમ પાણી અહીંથી આજ લાયા. પાણી નથી લાવ્યા મિત્રો. રનિંગ કરવા આવ્યા છીએ ને પાણી નથી લાવ્યા એવું બધું છે. અને ઘણા બધા છોકરા દોડે છે. પાણી લાવવાનું ભૂલી જાય ખોટું તે કેટલા રાઉન્ડ દોડ્યો? એક કલ્પો 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 આપણે 2 મહિના મિત્રો આપણે કલ્પો છે ને હેડ્રિક 3 રાઉન્ડ થઈ ગયો છે. અત્યારે હાલો જાય છે હજી. આટલા બધા રાઉન્ડ મારો આપણે 1 થી 2 મારી દઈએ બસ. જાજા ન મારી કારણ કે આપણે જાજુ ન રખડી સાનો કરી ગયો આપણે 3 છોકરાનો બાપ છે પેલા મને આ બધા જુવાન છોકરા. જ્યારે એની ઉંમરનું હું હતો ને ત્યારે એમને નથી ખબર કે સાગરભાઈ કોણ હતા. અભી તો રૂકો સમયનો માન સમય. અત્યારે હું 400 મીટરનું ઓલું છે એક રાઉન્ડમાં હું ઘણો થાકી ગયો કારણ કે એટલી શક્તિ નથી રહી ગઈ. પહેલાં જેવી શક્તિ છે નહીં. વાંઢા એ વાંઢા. मैं मेरी जवानी के सुना दूं किससे ये जो लौंडे है मेरे पाँव दबाने लग जाए. મિત્રો એ કાંધ વાંકું કરીને એક ભાઈ થોડા કરે પણ એ દોડ છે ને જોવાની વાત. કાંધ વાંકું કરે કે ગમે વાંકું કરે દોડે નહીં એવી મજા આવે. પેલે શું કરે દોડવા માંડ ને ભાઈ તું? एक मारो एक. सॉरी यार आप झूठ नहीं बोल सकते. कैमरा चालू है तो आप कुछ भी नहीं बोल सकते हो गाइस. हाँ जो मित्रों બધા दौड़ करो काम लगा. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. कुछ खोना नहीं कुछ पाने के लिए कुछ करना पड़ता है. ये બધું મિત્રો સ્ટોરીમાં હાલ લાગે બોલવામાં હાલ લાગે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है એવું કાંઈ નથી. ગમે એ પાવું હોય ને તો કાંઈક કરવું પડે. જેમ કે આ બધા દોડે છે રનિંગ કરે છે કોઈક આર્મીમાં જવાનું કરે છે કોઈક પોલીસની ટ્રેનિંગ કરે છે કોઈક પોતાના શરીરના હેલ્થ માટે કરે છે. તો આવું બધું છે. તો ચાલો મિત્રો હું ઘડી પછી તમને મળું. મિત્રો એ છે ને એ એટલો દોડ્યો છે ને આ એટલો દોડ્યો છે ને પરસેવો જ નીકળી ગયો. અહીંયા બીજા કોઈને પરસેવો નથી નીકળ્યો એટલે આને વધારે મહેનત કરેલી છે. ફોનર કહો પકડ ભલે મૂંગો મહેનત કરે છે ભાઈ મહેનતી માણસ છે. વાહ બબલી વાહ કમાન ફાસ્ટ બબલી ફાસ્ટ. ચલો લે હું વાત કરું. તો મિત્રો ફાઇનલી છે ને જયદીપ ને કલ્પો બે છે ને સ્પિન મારે છે તો હું તમને બતાવું. હા તો પેલા અહીંથી નહીં પોલીસ સાઈડથી માર ને. તો મિત્રો હું તમને બતાવું 1 મિનિટ તમે ખમો. ચાલો તો જો મિત્રો દોડ્યા જઈએ છીએ બે. મિત્રો જયદીપ છે ને એ વધારે થોડી સ્પિનમાં વધારે સ્પીડ છે. તો મિત્રો સ્પિન મારી દીધી છે અને ચાલો હાલે આવે છે હું તમને બતાવું સ્પિન કેવી હોય ને તમને બતાવું. જો રનિંગમાં સ્પિન કેવી હોય ને બતાવું. હું બધા જોઈ રહ્યા સ્પિન માં જ દીધી પણ ગજબ હતી. કલ્પો એને યાર નો દોડ્યો કે જયદીપ કારણ કે જયદીપ જ્યાદા સમયથી આવે અને કલ્પા હમણાં ચાલુ કર્યું. કેવું લાગ્યું? મજા જાય એ જાય એમ જ થાય. એ શું થાય કે જાય સીધો મુસેવા લાગે. હાલો મિત્રો નીકળી વેર બાજુ. ચાલો તો મારા ભાઈઓ તથા છોકરીઓ હું તમને બધાને બતાવું. તો ચાલો મિત્રો અહીંયા આપણે છે ને ચેલેન્જ કરવાનું છે. હું તમે ચેલેન્જ કેવો છે ને એ તમને બતાવી દઉં. અને આ બધા આપણા મિત્રો છે અને અહીંનું વ્યૂ નેક્સ્ટ લેવલ. કેવો મસ્ત અવાજ કેવો અવાજ તાપીનો એટલું ગ્રાઉન્ડ છે. તો આવી ગયા છે બધા
મિત્રો છે ને આજે તાપીમાં પાણી છોડ્યું હોય ને એવું લાગે, કારણ કે આજે પાણી વધારે જાય છે. બધા તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને બધાને ચેલેન્જ દેવાનો છે. કોઈ પણ ચેલેન્જ જીતશે આ ચેલેન્જ અને 100 રૂપિયા આપણે આપવાના છે. તો ચાલે ચાલો તારાથી ચાલુ થઈ જાય, બરોબર? તો મિત્રો ચેલેન્જમાં એ રહેવાનું છે, 12 થી લઈને અને એક ડિપ્સ મારવાની છે. 12 થી 11, 10, 9, 8, 7, 5 એમ કરીને 1 સુધી મારવાની છે. જે ચેલેન્જ પૂરો કરી નાખશે એને 100 રૂપિયા આપવાના છે. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. લે લે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સાગર ભાઈ હોરી પકડી નાખો. 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, ચરોળિયા ભાઈ. 5. બસ 2 મિત્રો મારા પૈસા ગયા. બસ બસ ચાલ થઈ ગયું. ચાલ ખાલી ભૂરિયા થોડુંક મારો. 1, 2 બસ હાલ હવે બે ત્રણે જ મારવાનું છે. બે લે લે. 2 હાલો એક હાલ એક જ લે, તો. લે, લે. 2, 3, 4. બસ થઈ ગયા હાલો. આપી દો હોરી પાલો. તો મિત્રો મારો ભાઈ જીતી ગયો 100 રૂપિયા દેવા. મિત્રો આપણે 100 રૂપિયા બીજો એક ચેલેન્જ બીજાને દેવાનો છે, બરોબર? હાલે તો મિત્રો છે ને અત્યારે ફિલ્મ સ્ટારના એક ભાઈ મળી ગયા છે જે વિડીયો શૂટ કરે છે. તો આપણે હું તમને બતાવું કે ક્યાં છે કેમ નહીં. જો આ ભાઈ છે જે વિડીયો શૂટ કરે છે, આ એમનો કેમેરામેન છે, આ એ ભાઈ છે જે વિડીયો શૂટ કરે. कबीर सिंह हाँ कबीर सिंह मैंने ही किया है शमशीरा वो देखा तुम लोगों ने इसके हर्षद मेहता का स्कैम 1992 हाँ स्कैम देखिए हाँ वो भी मैंने ही किया है उसका कैमरामैन તો મિત્રો એ ભાઈ પણ બ્લોગર જ છે. મને બોલવાની શરમ લાગે છે. એ ભાઈ યુટ્યુબર જ છે. મેં શું કાંઈ ખબર જ નથી પડતી. તો એ ભાઈ બ્લોગિંગ કરે છે અને ફિલ્મ ફિલ્મને રિલેટેડ કાંઈક બોલે છે, કાંઈ ખબર નહીં શું બોલે છે. અને એ બધું શીખવાડે છે, ક્લાસીસ આપે છે આ બધા અહીંથી. જો અહીંયા આવું છે અને આપણો ચેલેન્જમાં એક ચેલેન્જ તો આપણે હારી ગયા છીએ 100 રૂપિયાનો. બીજા કોઈને નથી કરાવવું, કારણ કે ખિસ્સા ખાલી થઈ જાય એવું કામ આપણે નથી કરતા. તો ચાલો જો તો હાલો મિત્રો આપણે છે ને ચેલેન્જ પૈસા હારી ગયા છે અહીં નીકળી ગયા. અને એ ભાઈને છે ને મિત્રો. ભાઈ મજા માણસ રેડી છે, સારી વસ્તુ બધું બતાવે છે અને સારું શીખવાડે છે. મિત્રો આપણા સાગરભાઈ છે ને એક વાત તો મિત્રો છે ને આપણે અત્યારે આવી ગયા છીએ. ઉપરથી કોઈ ભૂગા ફોડતા નથી, હજી હોળી ચાલુ થઈ, છોકરા બધા જાગ્યા નથી, એ પહેલાં એમ બધા ઘરે ગયા. તો મિત્રો છે ને અત્યારે કેળા વેળા ખાને ઘરે બોલી જવું છે. બબલી આજ કોણ મળ્યું? આજ અમને બ્લોગર મળી ગયા હતા બીજા શું વાત કરું? ફિલ્મ સિટી વાળા હતા એ પ્રોડ્યુસર એટલે મિત્રો આ કાકાની દુકાન જાય આપણે કેળા ખાઈ એવું નું હાલે. આ કાકા કેળા છે આજ નથી. તો મિત્રો જબ વો કિસ્મતી ખોટા તો ક્યાં કરેગા લોટા. તો ચાલો હાલે. કેળા નથી, સોડા નથી, માવો નથી, વિમલ નથી, આવું કાંઈ વસ્તુ નથી. કાકા પેલા 6 વાગ્યા હતા ગયા, દુકાન મસ્ત ખોલી નાખે. કાકા પહેલેથી મહેનતી છે. કાકા માવો લાવો ને એક વન ભાવ 1 લખી નાખજો ને માવો. મિત્રો મારું ખાતું ચાલુ છે, તમારે લેવો હોય તો માવો લઈ જજો. તો ચાલો મિત્રો અહીંયા અત્યારે ઘરે જ આવી.
તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી આવ્યો છું અને ઘરે અત્યારે હજી બધા સૂતા છે. હું રનિંગ કરીને આવ્યો, નાહી નાખ્યો, કપડાં બદલાઈ નાખ્યા, તો હજી બધા સૂતા જ છે. અને આજ હોળી છે મિત્રો, તો અહીંયા આપણો વિડીયોનો એન્ડિંગ થાય છે. આ વિડીયોનું અહીંયા એન્ડિંગ થાય છે અને અત્યારે બીજો બ્લોગ ચાલુ કરવાનો છું. તો એમાં તમને ફૂલ એન્જોય કરવાની છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ એન્ડ સી યુ ગાઈસ નેક્સ્ટ વિડીયો. તો તમને બધાને બાય બાય.